અમરેલીમાં દલિત યુવાનની હત્યા થાય છે અને દલિત યુવાનના પરિવારને મદદ કરવા પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસથી નારાજ થાય છે અને કહે છે કે પાયલ ગોટીના મુદ્દે કોંગ્રેસ બહાર નીકળી, પણ જ્યારે દલિત યુવાનની હત્યા થાય છે ત્યારે કોઈ બોલતું નથી. આમ જિગ્નેશ મેવાણી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમરેલી પહોંચ્યા અને તેમણે શું કહ્યું તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે અમરેલીની. અમરેલીમાં દલિત યુવાન નિલેશ રાઠોડની હત્યા થાય છે. મામલો ગરમાય છે કારણ કે નિલેશ રાઠોડ ઉપર હિચકારો હુમલો કરનારા બધા જ બિન દલિત હતા, એટલે જિગ્નેશ મેવાણી મેદાનમાં આવે છે. નિલેશ રાઠોડનો મૃતદેહ ભાવનગર હતો એટલે તે ભાવનગર પહોંચે છે. 72 કલાક સુધીના તે ધરણા કરે છે અને ત્યાર પછી જિગ્નેશ મેવાણી માધ્યમો સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહે છે કે કોંગ્રેસનો એક પણ નેતા આ મુદ્દે બોલવા તૈયાર નથી. જ્યારે અમરેલી પોલીસે પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું ત્યારે આખી કોંગ્રેસ મેદાનમાં હતી, પણ દલિત યુવાનની હત્યા થાય છે ત્યારે કોંગ્રેસ મૌન બની જાય છે. આ ઘટના પછી જ્યારે અરવિંદ કેજરીવાલ વિસાવદર આવે છે અને વિસાવદરમાં અરવિંદ કેજરીવાલના ભાષણ પછી જિગ્નેશ મેવાણી ટ્વીટ કરે છે અને કહે છે કે હવે તો વિરોધ પક્ષના લોકો પણ કહે છે કે કોંગ્રેસમાં રહેલા ગદ્દારો, કોંગ્રેસમાં રહેલા ઘોડાઓ જેઓ હવે કામના નથી તેમને રવાના કરો. રાહુલ ગાંધીનું તો માનો, તમે મારું ન માનો તો કંઈ નહીં એમ કહીને એ ટ્વીટ કરે છે અને પછી ત્રીજી ઘટના ઘટે છે. રવિવારે તે એક વિડીયો બનાવે છે અને વિડીયોમાં કહે છે કે કોંગ્રેસ આખી ખરાબ નથી, કે પણ કોંગ્રેસમાં 4 ફૂટેલી કારતૂસ છે તેને કાઢો. આમ એક પછી એક ઘટના, 3 ઘટનાઓ ઘટે છે જેમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતાઓને ભીસમાં લેવાનો પ્રયત્ન કરે છે. વિસાવદરની ચૂંટણી આવી છે એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિસાવદર જવા નીકળે છે ત્યારે તેઓ અમરેલી પહોંચે છે અને નિલેશ રાઠોડના પરિવારને સાંત્વના પાઠવે છે. નિલેશ રાઠોડના પરિવારને તેમણે એમ પણ કહ્યું કે તમારી જે કંઈ મદદ કરવાની હશે ત્યાં અમે તમારી સાથે છીએ. આમ દલિત પરિવારની કોઈ મદદ આવતું નથી એવા જિગ્નેશ મેવાણીના આરોપ પછી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ત્યાં પહોંચ્યા, પરિવારને મળ્યા અને પરિવારને મળી જ્યારે તે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે જિગ્નેશ મેવાણી કેમ નારાજ છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું તે અમારા સાથી છે, અમારી ટીમના સભ્ય છે, કાર્યકારી પ્રમુખ છે. શું કહ્યું શક્તિસિંહ ગોહિલે તે પણ જોઈ લો. પરિવારની મુલાકાતે આવ્યા હતા, શું હતું સર? એક અતિશય દુઃખદ ઘટના ઘટી છે અને પરિવારે 20 વર્ષનો યુવાન ગુમાવ્યો છે. ત્યારે એ પરિવારના સભ્યોના દુઃખમાં ભાગીદાર થવા માટે આજે હું આવ્યો છું. એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે. અમારા તરફથી પણ એ પૂરો પ્રયત્ન રહેશે. કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય, એમની મુશ્કેલી હોય, અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ. આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળ્યો છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ વતી સહભાગી થયો છું. સાહેબ, જિગ્નેશ મેવાણી અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દલિતોને મુદ્દા લઈને, કે કોંગ્રેસના અનેક આગેવાનો એમાં આવતા નથી. મને લાગે છે કે કદાચ આજનો આપે ટ્વીટ નથી જોયું. આ કોઈ રાજકીય પક્ષાપક્ષી માટેનો સવાલ નથી. કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે, અમારી ટીમનો એક પાર્ટ છે. સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઊભા રહ્યા હતા. કઈ જાતિ છે, કયો વર્ગ છે, કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના
જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું. તમે જોયું કે શક્તિસિંહ ગોહિલે આખી વાત બહુ સરળતાપૂર્વક સમજાવી. તેમણે કહ્યું કે તેઓ અમારી ટીમના પ્રમુખ છે, તેઓ અમારી ટીમનો હિસ્સો છે, તેઓ કાર્યકારી પ્રમુખ છે. એનો અર્થ એવો થયો કે જ્યારે ઘટના ઘટે છે અને જિગ્નેશ મેવાણી ઘટના સ્થળે પહોંચે છે, તેનો અર્થ કે કોંગ્રેસ ત્યાં પહોંચે છે. પણ જિગ્નેશ મેવાણીની નારાજગી અને આરોપ એવો છે કે દલિતોનો અને મુસલમાનોનો મુદ્દો આવે ત્યારે કોંગ્રેસમાં રહેલા બિન દલિત અને બિન મુસ્લિમ આગેવાનો ચૂપ થઈ જાય છે. તો આમ આ છે ઘટના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલા નિવેદનની. કારણ કે આ મહત્ત્વની એટલા માટે છે કારણ કે જિગ્નેશ મેવાણીના આરોપ પછી આ મામલે પ્રદેશ કોંગ્રેસ તરફથી સત્તાવાર કઈ વાત આવી હોય તો આ પહેલી છે. તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને એક વિનંતી છે કે સ્ટોરી પૂરી થાય તે પહેલાં બેલ આઇકોન દબાવી દેજો, કારણ કે અમને તમારી પણ એટલી જ જરૂર છે. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે